હેલો, નમસ્કાર. દિવ્યાંગ સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે TGS ITIમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપે અમારા સોશિયલ મીડિયાના માધ્યમ થકી અમારો સંપર્ક કર્યો છે તે બદલ આપને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપ જે કોર્સની માહિતી લેવા માંગો છો તે કોર્સની માહિતી અમે ટૂંક જ સમયમાં તમને આપીશું. પરંતુ દરેક વસ્તુનું એક નિશ્ચિત સ્થાન, નિશ્ચિત જગ્યા, નિશ્ચિત સમય હોય છે. જેમ આપણે શાકભાજી પણ લેવા જઈએ છીએ, તે સબ્જી લેવા માટે પણ જ્યારે માર્કેટમાં જઈએ તો બે ચાર વસ્તુ ચેક કરીએ છીએ, તપાસીએ છીએ, ઓકે છે નથી, પછી એનો તોલમાપ કરીએ છીએ અને પછી પૈસા આપીએ છીએ અને એનું આપણે વસ્તુ લઈ જઈએ છીએ. તો તમને એવું લાગે કે આ માહિતી ફોન ઉપર આપી દઈએ અથવા ફોન ઉપર જાણી લઈએ. જો આપણે સબ્જી લેવા માટે પણ આ લેવલે પહોંચતા હોઈએ તો આ તો આપના જિંદગીના કરિયર બનાવવા માટેનો કોર્સ સિલેક્ટ કરવાનો છે. તો સંસ્થામાં હું હેમંત સર 15 વર્ષથી વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરું છું. એમણે શું અભ્યાસ કરેલો છે, એમના ઘરની પરિસ્થિતિ કેવી છે, એમના ઘરમાં ફેમિલી બેકગ્રાઉન્ડ કહીએ કે એમની આસપાસનું બેકગ્રાઉન્ડ શું છે, એમનામાં કોઈ રિલેટિવ છે એવા કોર્સને રિલેટેડ કે નથી, આ બધી ચર્ચા કરીને હું તમને 2 થી 3 કોર્સ સજેસ્ટ કરતો હોઉં છું. અને કોર્સ પછી તમારે ઘરે જઈને ડિસાઈડ કરવાનું હોય છે કે મારે કયો કોર્સ કરવો. આવું શા માટે કરીએ છીએ? તમે કદાચ સાંભળ્યું હોય જાનાથા જાપાન પહોંચ ગયે ચીન. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ મેં મારા કાર્યકાળમાં જોયા કે એમણે કોમર્સ લઈને બેઠા હોય ને પછી આર્ટ્સની કોઈ નોકરી કરતું હોય, કોઈ સાયન્સ લઈને બેઠું હોય ફરીથી કોમર્સમાં ઘૂસી જાય. તો કહેવાનો મતલબ કે કોઈ મિત્રો દ્વારા કે ક્યાંથી માહિતી મળી હોય અને આપણે એ કોર્સ સિલેક્ટ કરી દઈએ છીએ, પાછળથી આપણને ખબર પડે યાર આ મારા માટેનો કોઈ કામનો હતો નહીં. તો હું હેમંત સર 15 વર્ષથી આ રીતની કાઉન્સેલિંગ કરું છું, આપને યોગ્ય કોર્સ જણાવું છું અને પછી એનો નિર્ણય આપે લેવાનો હોય છે. તો આ માહિતી લેવા માટે આપ અચૂક આપનો સમય કાઢજો, કારણ કે કરિયર ફરીવાર બનતી નથી. આજે સબ્જી બગડી ગઈ તો બીજી દિવસે નવી બનાવી શકો છો, લાવી શકો છો, પરંતુ કરિયર એકવાર બગડી ગઈ પછી એને જલ્દી સુધારી શકાતી નથી. તો તમારા ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે હું હેમંત સર આપને વેલકમ કરું છું. આપનો સમય અને આપનો ટાઈમિંગ, આપનો દિવસ મને લખીને મોકલજો. એ ટાઈમે આપણે તમારી સાથે કાઉન્સેલિંગ મીટિંગ કરીશું. ધન્યવાદ.